गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે અલગ અલગ જાતની રાસાયણિક પ્રક્રિયાઓમાં નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, ત્યારબાદ આપણે જે પ્રક્રિયા જોઈ હતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કે જેનો ઉપયોગ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક એમાઇન હોય તેને અલગ કરવા માટે, સેપરેટ કરવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે વપરાય છે। હિન્સબર્ગ પ્રક્રિયક જેનું નામ છે। એ સિવાય પછી એવું પણ આપણે શીખ્યા હતા કે અત્યારે હવે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયકની જગ્યાએ વપરાય છે। ચલો નેક્સ્ટ આપણો ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને દરેક ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે। એ ટોપિક છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ કે કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય છે, જેની અંદર આપણે સૌથી પહેલાં ભણવાના છીએ બ્રોમિનેશન। બ્રોમિનેશન હવે બ્રોમિનેશનમાં આપણે જાણીએ છીએ કે પ્રક્રિયક તરીકે આલ્કોહોલમાં યાદ કરો જે વસ્તુ આલ્કોહોલમાં થતી હતી એવી જ વસ્તુ અહીંયા થશે। બે પ્રકારના આપણે પ્રક્રિયકનો ઉપયોગ કરી શકીએ છીએ, Br2 પ્લસ H2O, બરાબર। અને બીજો પ્રક્રિયક આપણે યુઝ કરી શકીએ છીએ Br2 પ્લસ એસિટિક એસિડ, બરાબર। અને બ્રોમિન જળ પણ કહેવામાં આવે છે। ઓકે, બ્રોમિન જળ પણ કહેવામાં આવે છે। હવે વાત એ છે કે આપણે બ્રોમિનેશન કરવાનું છે એનિલિનનું, એરોમેટિક એમાઇન છે એનું। હવે એનિલિન માં રહેલો NH2 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। શું છે? એનિલિનમાં રહેલો NH2 સમૂહ તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। બીજી વસ્તુ કે આથી તે બેન્ઝીનની અથવા તો આપણે એવું કહી શકીએ સ્પેસિફિક એનિલિનમાં જ આથી તે એનિલિનમાં તેના ઓર્થો અને પેરા સ્થાન ઓર્થો અને પેરા સ્થાનને વધુ સક્રિય બનાવે છે। વધુ સક્રિય બનાવે છે। શું કરે છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાના કારણે શું થાય છે કે તે એનિલિનમાં રહેલા ઓર્થો અને પેરા સ્થાનને વધુ સક્રિય બનાવે છે। એટલે જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ તો સંસ્પંદન અસર દ્વારા આપણે જાણી શકીએ છીએ કે શું થતું હશે કે ઇલેક્ટ્રોનનું દાન થાય છે નાઇટ્રોજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનના કારણે તેની આ ઓર્થો પોઝિશન પેરા પોઝિશન અને આ બાજુ બીજી ઓર્થો પોઝિશન શું થાય છે? અહીંયા આપણે લખી નાખીએ ઓર્થો, આ પેરા, બીજી તેની ઓર્થો પોઝિશન સક્રિય બનાવે છે। સક્રિય
સંયોજન અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. બરાબર. આપણો આ NH2 સમૂહ છે તે શું કરે છે તો ઓર્થો અને પેરા સ્થાનને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. કેમ? કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઋણ વીજ ભારિત બનશે. તે હવે ઋણ વીજ ભારિત બને, ઇલેક્ટ્રોન અનુરાગી આયન એ ધન વીજ ભારિત છે, તો શું થાય છે? ખૂબ જ સરળતાથી પ્રક્રિયા થશે. તો જો આપણે પ્રક્રિયા લખવી હોય તો ખૂબ જ સરળતાથી થશે. આપણે જોઈએ કે એનિલિન તમને આપેલું હોય અને એનું બ્રોમિનેશન કરવામાં આવે. શું કરવામાં આવે? બ્રોમિનેશન. કોના દ્વારા? ફક્ત Br2 પ્લસ વોટર દ્વારા. 3Br2 આપણે લઈશું માઇનસ HBr દૂર થશે અને ઓરડાના તાપમાને, કોઈ વધારે ટેમ્પરેચરની પણ જરૂર નથી, સામાન્ય ઓરડાના તાપમાને જ તમને ફુલ્લી સબસ્ટિટ્યુટેડ એટલે કે તેના ઓર્થો અને પેરા સ્થાન ઉપર બ્રોમિન મળશે. શું થઈ જશે? આ 2, 4, 6 ટ્રાયબ્રોમો એનિલિન. બરાબર. તો આ બ્રોમિનેશન પ્રક્રિયા થઈ ગઈ કોની? એનિલિનની. પણ ક્વેશ્ચન કંઈક અલગ રીતે પૂછાય છે. બોર્ડ એક્ઝામની અંદર અત્યાર સુધી 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલો છે બ્રોમિનેશન, પણ એ પરિવર્તનના સ્વરૂપમાં પૂછાયેલો છે. અને પરિવર્તનનું સ્વરૂપ એવું છે, ક્વેશ્ચન એવો પૂછાયો છે કે તમારે બનાવવાનું છે એનિલિનમાંથી ફક્ત પેરાબ્રોમો એનિલિન. એટલે કે ફક્ત કયા સ્થાન ઉપર જોઈએ છીએ? તેના ચોથા સ્થાન ઉપર જોઈએ છે. આવો ક્વેશ્ચન બોર્ડ એક્ઝામ 2019માં 3 માર્ક્સનો પૂછાઈ ગયો છે. 3 માર્ક્સનો પરિવર્તન, ફક્ત 3 સ્ટેપમાં પ્રક્રિયા છે, 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો જેટલું આપણને એનિલિન ડ્રો કરતા થાય, જેટલી લાઈન થાય એટલી લાઈનમાં ક્વેશ્ચન પૂરો થઈ જાય. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, પરંતુ તમે જો એની મિકેનિઝમ ના સમજ્યા હો તો તમે ના કરી શકો. અહીં NH2 સમૂહ છે એ ખૂબ જ સક્રિય છે. એ સક્રિય છે એના કારણે તે ઓર્થો અને પેરા બધા ઉપર તે બ્રોમિન અટેચ કરવા દે છે. આપણે ગમે તેમ કરીને NH2 ની જે સક્રિયતા છે એ ઘટાડવી પડશે. સક્રિયતા ઘટાડવી પડશે એટલે ઓર્થો પેરા નિર્દેશક તો છે, પણ આપણે એવું કંઈક કરવું પડશે કે ઓર્થો ઉપર બ્રોમિન આવી શકે નહીં. એવું કંઈક કરવું પડશે. બરાબર. તો એના માટે યાદ કરો કે આમ પણ ઓર્થો નિપજ આપણને ઓછી જ મળતી હોય છે. જનરલી પેરા નિપજ જ વધારે મળતી હોય છે ઓર્થો પેરા નિર્દેશકમાં. બરાબર. તો જ્યારે જે ક્રિયાશીલ સમૂહ છે એનું કદ વધારે હોય ત્યારે શું થતું હોય છે કે તેમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે જે નવો આવતો ક્રિયાશીલ સમૂહ છે
તે ઓર્થો ઉપર બરાબર જોડાઈ શકતો નથી, કારણ કે અપાકર્ષણ થાય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે તો ખૂબ જ વધારે અપાકર્ષણ હોય. એમાં પણ જો બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન પાસે તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને Br- પાસે જોવા જઈએ તો બાહ્યતમ કક્ષામાં સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે Br- તો એવો કોઈક આપણે રસ્તો કાઢવો પડે કે NH2 સમૂહની સક્રિયતા ઘટાડવી પડે, અને એ ઘટાડવાના કારણે શું થશે, આપણને પેરા ઉપરની પજ મળે એ રીતની કંઈક પ્રોસેસ કરવી પડે. ઓકે, તો આપણે શું કરીએ છીએ, અહીંયા એનિલિન લઈએ છીએ. હવે એનિલિનની પ્રક્રિયા આપણે કરીએ છીએ એસાઇલેશન પ્રક્રિયા. આપણે આગળ જોઈ ગયા છીએ એસાઇલેશન પ્રક્રિયા. તમે કોઈ પણ સાથે કરી શકો છો. ચલો હું અહીંયા પ્રક્રિયક તરીકે લઉં છું CH3 COCl. તમે એસિટિક એનહાઇડ્રાઇડ પણ યુઝ કરી શકો છો, અને ઉદ્દીપક તરીકે શું આવશે, પિરિડીન. એસાઇલેશન પ્રક્રિયા કરીએ છીએ આપણે. કઈ પ્રક્રિયા કરીએ છીએ? એસાઇલેશન પ્રક્રિયા. બરાબર. શું બનશે આપણે જોઈએ. આપણે જાણીએ છીએ શું મળશે આનાથી, એસિટેનિલાઇડ મળશે. NHCOCH3 થશે. શું મળશે? એસિટેનિલાઇડ. ઓકે, હવે આપણે પ્રક્રિયાના પછી આગળ જ જવાનું છે, પરંતુ આપણે હવે આ સમૂહ જોઈએ. NHCOCH3 સ્પેસિફિક આપણે આ સમૂહ જોઈએ કે નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન છે, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કાર્બન છે, એની જોડે ઓક્સિજન છે, અને CH3 છે. ઓકે, આ રીતનો આખો કેવો છે, એમાઇડ સમૂહ છે. બરાબર. થાય છે શું કે હવે અહીં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઓક્સિજન પોતાની બાજુ ઇલેક્ટ્રોન ખેંચશે. બરાબર. ઓક્સિજન શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચશે. ઓકે, તો શું થશે? નાઇટ્રોજન હાઇડ્રોજન તો છે જ, કાર્બન ઓક્સિજન એ ઇલેક્ટ્રોન લઈ લે છે, અને CH3. તો હવે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચેનો બંધ એક જ છે, પરંતુ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો દ્વિબંધ હતો. એ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લીધા તો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવ્યો. તો હવે કાર્બન સાથેનો એક બંધ બનાવશે કોણ? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું કોની ઉપર દાન કરે છે? કાર્બન ઉપર. એના ઉપર ધન વીજભાર આવશે, અને આ રીતે શું થાય છે? સસ્પંદન દર્શાવે છે. તો તેના કારણે શું થાય છે કે જે પહેલા ઇલેક્ટ્રોન યુગ્મ તે બેન્ઝીન ચક્રમાં દાન કરતો હતો, તો એ ઇલેક્ટ્રોન યુગ્મ હવે કોણે લઈ લીધું? ઓક્સિજને લઈ લીધું. બરાબર. એટલે ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ લીધું તો કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું થયું તેને. તો સક્રિયતા તેના કારણે ઘટશે. શું થશે? પહેલા NH2 સમૂહ હતો. NH2 સમૂહ ફક્ત એકલો હતો, તો નાઇટ્રોજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે સરળતાથી બેન્ઝીન ચક્રમાં આપી દેતો હતો.
પરંતુ અહીંયા શું થયું કે NH2 ની જગ્યાએ આપણે કયો સમૂહ બનાવ્યો? એમાઇડ સમૂહ બનાવ્યો. અને એમાઇડ સમૂહમાં શું થયું? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. આથી તે ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષશે. તો શું થશે? ઓક્સિજને ઇલેક્ટ્રોન લઈ લીધા, તો પછી એને ઇલેક્ટ્રોન લઈ લીધા તો કાર્બનનો એક બંધ તૂટશે. તો કાર્બનનો બંધ બનાવવા માટે શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું તે દાન કરે છે, બરાબર. અને એક સંસ્પંદન રચના બનાવે છે. તો બે એના સંસ્પંદન રચનાઓ થઈ. ફરીથી પાછું આમાંથી પહેલા સંયોજનમાં, ફરીથી બીજા સંયોજનમાં સતત રૂપાંતરણ થયા કરશે. પણ આ અસરના કારણે શું થશે કે જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન એ બેન્ઝીનમાં જવા જોઈતા હતા એ જશે નહીં જાય તો તેની સક્રિયતા શું થશે? ઘટશે. તો આપણે એવું લખી શકીએ કે એમાઇડમાં થતા સંસ્પંદનના કારણે શું થાય છે? સક્રિયતા, અથવા તો એવું લખી શકીએ કે ઓર્થો અને પેરા સ્થાનની સક્રિયતા ઘટે છે તથા એમાઇડ સમૂહ નું કદ મોટું છે. એમાઇડ સમૂહનું જો કદ કેવું છે? મોટું છે. એમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, CH3 સમૂહ પણ મોટો સમૂહ છે. તો એના કારણે શું થશે? આખો મોટો સમૂહ બને છે, મોટું છે. આથી બ્રોમિનેશન કરતા ઓર્થો સ્થાન ઉપર વધુ અપાકર્ષણના કારણે નીપજ મળતી નથી. શું થાય છે કે હવે શું થયું? આ કદ મોટું થઈ ગયું તો બ્રોમિન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમાઇડ તો મોટો સમૂહ છે જ. નાઇટ્રોજન પાસેના પણ, ઓક્સિજન પાસેના પણ થશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો તેના કારણે શું થશે? ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે, બરાબર. અને તેના કારણે ઓર્થો સ્થાન ઉપર તે આવી શકતો નથી, બ્રોમિન. તો હવે તો એક જ ક્રાઇટેરિયા રહ્યો, એને પાસે પેરા ઉપર જ જવું પડે. તો જો હવે આપણે એસિટાનિલાઇડ એનું શું કરીએ? બ્રોમિનેશન કરીએ, બરાબર. Br2 અને એસિટિક એસિડની હાજરીમાં તો ફક્ત આપણને પેરાનિપજ જ મળશે. NHCOCH3 પ્લસ બ્રોમિન. તો શું થઈ ગયું? આ પેરા બ્રોમો એસિટાનિલાઇડ. ઓકે. પણ આપણે તો શું બનાવવાનું છે? એનિલિન. તો હવે એનિલિન સરળતાથી આપણે ફેરફાર કરી શકીએ છીએ. કઈ રીતે? તો ઉપર સમૂહ જુઓ, NHCOCH3 છે. કયો સમૂહ છે? NHCOCH3. એની સિમ્પલ કોની સાથેની પ્રક્રિયા? તો પાણી સાથેની પ્રક્રિયાથી. સિમ્પલ કોની સાથેની પ્રક્રિયાથી? પાણી સાથેની પ્રક્રિયાથી. એટલે કે તમે H પ્લસ અથવા તો OH માઇનસ પણ લખી શકો. તો શું મળશે? NH2 અને બ્રોમિન.
શું થઈ જશે? -CH3 COOH થઈ જશે અને શું મળશે તમને? પેરા બ્રોમો એનિલિન. તો જો સ્ટેપ પહેલું, બીજું અને ત્રીજું 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે બોર્ડ 2019માં. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, પણ ઘણી વખત શું થતું હોય છે, વિદ્યાર્થીઓ પોતાની જાતે ફક્ત એક જ સ્ટેપમાં અહીંયા Br2H2O કરીને ફક્ત એક જ સ્ટેપમાં બ્રોમિન બતાવી દે. ઓકે, ખોટી પ્રક્રિયા છે. બીજી એક પ્રક્રિયા પણ છે કે જેનાથી ફક્ત પેરાની પજ મળે, Br2 in CH2. પણ તમને ક્વેશ્ચનમાં ઘણી વખત શું લખીને આપેલું હોય છે કે પ્રક્રિયાનું પરિવર્તન તો હોય, એની સાથે સાથે તમને લખીને આપે છે કે તમે 3 સ્ટેપમાં પ્રક્રિયા કરો, 2 સ્ટેપમાં પ્રક્રિયા કરો, એક જ સ્ટેપમાં પ્રક્રિયા કરો. તો પછી તમારે કમ્પલસરી એ પ્રમાણે જ જવું પડે. જો તમને એવું કીધું હોય કે 3 સ્ટેપમાં પ્રક્રિયા કરો અને તમે એક સ્ટેપમાં તે પ્રક્રિયા પતાવી દીધી, સાચી પણ હોય તો પણ તેના માર્ક્સ ના મળે. તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે કે 3 સ્ટેપમાં કરવાની છે, તો 3 સ્ટેપમાં કરવાની છે. તમને એવું કીધું છે કે એક જ સ્ટેપમાં પ્રક્રિયા બતાવો, તો પણ તમે જો 3 સ્ટેપમાં એને કરી હોય સાચી, અથવા તો 2 સ્ટેપમાં કરી હોય સાચી, તો પણ એ ખોટી પડે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમને કેટલા સ્ટેપમાં પણ પ્રક્રિયા પૂછેલી છે. તો એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન, બ્રોમિનેશનમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે અને તે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલી પ્રક્રિયા છે. બરાબર, તો એનિલિનનું બ્રોમિનેશન આ કમ્પ્લીટ થયું. ચલો નેક્સ્ટ આપણે બીજી પ્રક્રિયા જોઈશું, એ છે નાઇટ્રેશન. નાઇટ્રેશન તો જે રીતે અહીં બ્રોમિનેશનમાં થતું હતું એવું જ કંઈક નાઇટ્રેશનમાં થશે. પણ નાઇટ્રેશનની આખી વસ્તુ અલગ થઈ જાય છે કે ડિરેક્ટલી આપણને જે નિપજ મળવી જોઈએ એ રીતે નથી મળતી. કારણ કે આપણે જાણીએ છીએ કે NH2 છે એ તો ઓર્થોપેરા નિર્દેશક છે. NH2 કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક છે. તો શું થાય છે અહીં? પણ નાઇટ્રેશનમાં પ્રક્રિયક આપણે કયા વાપરવાના છે? HNO3 જે એસિડ છે. બીજો કયા વાપરવાના છીએ? H2SO4 એ પણ એસિડ છે. તો શું થાય છે કે અહીં રહેલો જે NH2 છે, આપણે લખીએ અહીંયા ફોર એક્ઝામ્પલ NH2 પ્લસ જો આપણે H2SO4 કરીએ છીએ તો શું થઈ જાય છે કે તે H2SO4 કે જે એસિડ છે તે પ્રોટોન દાતા છે, સરળતાથી પ્રોટોનનું દાન કરી શકે છે. અને નાઇટ્રોજન પાસે પાછો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એક પ્રકારે તે ઇલેક્ટ્રોન પ્રોટોનને મેળવી પણ શકે છે, પ્રોટોનને તે મેળવી શકે તો શું કરી નાખે છે? એમોનિયમ આયન બનાવી દે છે. તે NH4 પ્લસ આયન NH3 પ્લસ આયન બનાવી દે છે, HSO4 માઇનસ થશે. ઓકે, તો હવે આ જે એમોનિયમ આયન તે કેવો છે? મેટા નિર્દેશક થશે. એ કેવો છે? મેટા નિર્દેશક છે. એટલે કે એના ડ્રોબેક આ જ એક છે કે નાઇટ્રેશન કરવા જઈએ એટલે NO2 તો આના પ્રક્રિયાના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થાય છે NO2+, પરંતુ એસિડિક નેચર હોવાના કારણે H2SO4 HNO3 નો એસિડિક નેચર હોવાના કારણે કે તે પ્રોટોન દાતા પણ છે. પ્રોટોન દાતા હોવાથી શું થાય છે કે તે નાઇટ્રોજનને પ્રોટોન આપી શકે છે. આથી એમોનિયમ જે આયન બને છે પાછો તે મેટા નિર્દેશક મળે છે. તો શું થાય છે કે ઓર્થો, પેરા અને મેટા નિપજ મળે છે. બધી નિપજ મળે છે અહીંયા તો.
એમાં પણ મેટાનું પ્રમાણ પણ ઓછું નથી, તે વધારે પ્રમાણમાં મેટા નિપજ મળે છે. આપણે જોઈએ શું થાય છે તો પણ પ્રક્રિયાને સમજીએ. ચલો, એનિલિન છે, એનું નાઇટ્રેશન આપણે કરીએ છીએ HNO3 પ્લસ H2SO4 288 કેલ્વિન તાપમાન. ઓકે, તો શું થાય છે, આપણને 3 નિપજ મળે છે અલગ અલગ. એક વખત NO2 ઓર્થો સ્થાન ઉપર જોડાયો, એક વખત NO2 પેરા સ્થાન ઉપર જોડાયો અને એક વખત તે મેટા સ્થાન ઉપર જોડાય છે. બરાબર, ઓર્થો નિપજ છે, આ પેરા નિપજ છે અને મેટા નિપજ છે. અને પછી આશ્ચર્યની બાબત એ છે કે આપણને ઓર્થો નિપજ તો આમ પણ ઓછી જ મળતી હોય છે, તે 2% જ મળે છે. પેરા નિપજ 51% મળે છે. બરાબર, અને મેટા નિપજ 47% મળે છે. એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં ઓલમોસ્ટ હાફ મેટા નિપજ મળે છે. એકચ્યુઅલી તો NH2 તો ઓર્થોપેરા નિર્દેશક જ છે, તો આટલી બધી મેટા નિપજ કેમ મળી? કેમ કે આનું કારણ એ છે કે NH2માં રહેલો નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. હવે કોઈ એને સામેથી પ્રોટોન આપવા માંગે છે તો એ ના નથી પાડી શકતો, પાછો જબરો છે બહુ, ના નથી પાડી શકતો કે સામેથી પ્રોટોન આપે છે લાવો ને લઈ લઈએ, શું કામ છે, પણ એના કારણે આખી નિપજ બદલાઈ જાય છે, એને ખબર નથી પડતી પાછી. કંઈ વાંધો નહીં, એનો નેચર છે તો છે, આપણે શું કરી શકીએ. પણ આપણે જો હવે કોઈ સ્પેસિફિક નિપજ જોઈતી હોય એના માટે કે આપણે ફક્ત પેરા જ જોઈએ છે, તો એનો નેચરને આપણે બદલવો પડશે. બરાબર, બદલી શકીએ છીએ આપણે પાછા, આપણી પાસે બધી જ ટ્રીકો છે. તો એમોનિયમ આયન છે મેટા નિર્દેશક. બરાબર, તો એની ટ્રીક આપણે એને નેચર બદલીને આપણે જો ફક્ત પેરા નિપજ બનાવવું હોય તો આપણે અહીંયા પણ એને બાંધી દઈશું. જેમ અહીંયા બાંધ્યો હતો એસાઇલેશન કરીને, એમ અહીંયા પણ આપણે બાંધી શકીએ. તો શું થશે, આપણને સ્પેસિફિક પેરા નિપજ મળશે. આ પણ એક પરિવર્તન છે. જેમ આ પરિવર્તન થયું એનિલિનમાંથી પેરા બ્રોમો એનિલિન, એ જ રીતે અહીંયા પણ પરિવર્તન થશે. કયું? એનિલિનમાંથી પેરા નાઇટ્રો એનિલિન. બરાબર, એનિલિનમાંથી શું થશે? ક્વેશ્ચન છે, એનિલિન એમાંથી પેરા નાઇટ્રો એનિલિન, એનિલિનમાંથી પેરા નાઇટ્રો એનિલિન. તો હવે આ ક્વેશ્ચન હું તમને કરવા માટે જાતે આપું છું, એમાં કંઈ નવું નથી કરવાનું. જે વસ્તુ અહીંયા કરી છે બીજું સ્ટેપ તો અહીંયા સુધી સેમ જ રહેશે, એસિડ એનિલાઇડ બનશે. ખાલી અહીંયા આપણે નાઇટ્રેશન કરીશું HNO3 H2SO4, તો શું થશે? અહીંયા NO2 આવી જશે, પછી પણ સેમ વસ્તુ જ છે, પાણી સાથેની પ્રક્રિયા, H+OH- સાથેની પ્રક્રિયા. તો શું મળશે તમને? પેરા નાઇટ્રો, ફક્ત પેરા નિપજ મળશે. બરાબર, તમને ખબર પડી હશે ક્વેશ્ચન કયો થયો? 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. આ પણ પરિવર્તન 3 માર્ક્સનું છે, પૂછી શકાય એવું છે બોર્ડ એક્ઝામમાં કે એનિલિનમાંથી પેરા નાઇટ્રો એનિલિન બનાવો 3 સ્ટેપમાં. તો પહેલું સ્ટેપ કરીશું એનિલિનનું એસાઇલેશન. તમે અહીં એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો છો, એસિડ ક્લોરાઇડ પણ વાપરી શકો છો. ઉદ્દીપક કયો રહે છે? પેરિડીન. એસિટાનિલાઇડ મળશે, અહીંયા પણ એસિટાનિલાઇડ જ મળશે. બીજું સ્ટેપ પછી શું કરીશું? અહીંયા બ્રોમિનેશન કરતા હતા, કેમ કે આપણને પેરા સ્થાન ઉપર બ્રોમિન જોઈતો હતો, આપણે અહીંયા નાઇટ્રો ગ્રુપ જોઈએ છે તો નાઇટ્રેશન કરીશું, એમાં કંઈ નવું નથી. નાઇટ્રેશન કરીશું, ત્યારબાદ શું કરીશું? નાઇટ્રેશન થઈ ગયું, બીજા સ્ટેપમાં આપણને શું મળશે? પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ મળશે. હવે આપણે એસિટાનિલાઇડમાં એમાઇડ ગ્રુપને એમાઇનમાં ફેરવવું છે, તો સિમ્પલ પાણી સાથે પ્રક્રિયા કરીશું H+OH-, તો શું થશે? આપણને જેમ પેરા બ્રોમો એનિલિન મળ્યું એ જ રીતે અહીંયા પેરા નાઇટ્રો એનિલિન મળશે. બરાબર, સિમ્પલ પ્રક્રિયા છે, સમજવાનું છે તમારે કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો આપણે બ્રોમિનેશન જોયું, નાઇટ્રેશન જોયું, અને હવે આપણે લાસ્ટ જોવાના છીએ સલ્ફોનેશન. શું જોવાના છીએ?
સલ્ફોનેશન. બરાબર. ચલો, તો આપણે છેલ્લી પ્રક્રિયા આપણી એની અંદર એ જોઈશું સલ્ફોનેશન. સલ્ફોનેશન માટે આપણે જાણીએ છીએ કે ફક્ત સિમ્પલ H2SO4 સાથે પણ પ્રક્રિયા કરીને કરી શકીએ છીએ અને H2SO4 પ્લસ SO3 વાયુ સાથેની પ્રક્રિયા. બરાબર. તો આપણે જાણીએ છીએ કે અહીંયા H2SO4 માંથી એણે પ્રોટોન લઈ લીધો, તો અહીંયા પણ એવું જ કરશે, અહીંયા કંઈ અલગ નહીં કરે. શું થશે કે જો આપણે એનિલિન લઈએ છીએ NH2 અને એની H2SO4 સાથે જો આપણે પ્રક્રિયા કરીએ છીએ તો શું થશે? H2SO4 તો પ્રોટોન દાતા છે એટલે SO3 માઇનસ SO3H માઇનસ પ્લસ આયન ઓર્થોપેરા ઉપર સ્થાન ઉપર જોડાવાના બદલે શું થઈ જાય છે? આ ડિરેક્ટલી એમાં રહેલો જે નાઇટ્રોજન છે એ પ્રોટોનને લઈ લે છે પોતાની બાજુ, એટલે એમોનિયમ આયન બનાવશે અને SO3H માઇનસ આયન થઈ જશે. તો NH3 પ્લસ બન્યો અને બીજું શું જોડાય છે? HSO4 માઇનસ આયન. HSO4 માઇનસ આયન. તો એક પ્રકારનો શું થઈ જાય છે? આ એમોનિયમ આયન બનાવી દે છે. તો હવે શું કરીશું? તો આનો પણ એક ઉપાય છે. ઉર્જા, તાપમાન, એના કારણે શું થાય છે? આયન અસ્થાયી બને અને પોતે વધુ સ્થાયી બનવા પ્રયત્ન કરે. તો આપણે તાપમાન વધારીશું. અહીંયા જો આપણે તાપમાન વધારીએ તો જે આયન બન્યો છે, આયન એ પુનઃ રચના કરશે. 453 થી 473 કેલ્વિન જો આપણે તાપમાન આપીએ છીએ તો શું થાય છે? તેની પુનઃ રચના થાય છે. હવે તેના પાસે કેટલા ઓપ્શન છે? તો તેના પાસે 2 ઓપ્શન છે. કાં તો તે ઓર્થો ઉપર જઈ શકે, કાં તો તે પેરા ઉપર જઈ શકે. બરાબર. તો ઓર્થો ઉપર જવામાં પ્રોબ્લેમ શું થશે? SO3H સમૂહ, એમાં સલ્ફર અને ઓક્સિજન બંને મોટા અણુઓ છે, પરમાણુ કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે. તો ત્યાં જઈને પણ અપાકર્ષણના કારણે તે અસ્થાયી જ બની શકે. તો સીધો ઓપ્શન એના માટે કયો છે કે તે પુનઃ રચના કરીને ક્યાં જશે? તો તે પેરા સ્થાન ઉપર જશે. ક્યાં જશે? તો પેરા સ્થાન ઉપર જશે. તો તે NH2 બનાવશે. બીજું શું કરશે? SO3H કરશે. પુનઃ સ્થાન ઉપર આ રીતે તે જોડાય છે. બરાબર. પુનઃ સ્થાન ઉપર. હવે અહીંયા રહીને પણ તે નાઇટ્રોજન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ છે. બરાબર. તો શું થશે? અહીંયા પણ નાઇટ્રોજન સીધો નહીં રહે, એ પ્રોટોનને પોતાની બાજુ લેવા જ ટ્રાય કરશે. તો તે અહીંયા પણ શું કરશે? SO3H પાસેથી પ્રોટોન લેવા ટ્રાય કરશે અને SO3 ઉપર નેગેટિવ ચાર્જ આવશે. તો આ જે આયન બને છે એને ઝ્વીટર આયન કહેવામાં આવે છે. યાદ રાખજો, આપણે એક બાયોમોલેક્યુલ ચેપ્ટર છે એની અંદર આપણે આ ભણીશું. પરંતુ શું મળ્યું? આનું નામ થઈ જશે સલ્ફાનિલિક એસિડ. અને IUPAC નામ શું થઈ જશે? 4-એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર. 4-એમિનો
બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ શું થઈ ગયું? સલ્ફોનેશન. તમે આનું લખાણ છે ટેક્સ્ટ બુકમાંથી લખી શકો છો, તો તમારા શબ્દોમાં પણ લખી શકો છો, જે રીતે મેં સમજાવ્યું છે તે જ રીતે. બરાબર. તો સલ્ફોનેશન પ્રક્રિયા પણ પૂરી થઈ. તો આપણે બ્રોમિનેશન જોયું, નાઇટ્રેશન જોયું, સલ્ફોનેશન જોયું. તો આલ્કાઇલેશન કેમ નહીં થાય? એસિટાઇલેશન કેમ નહીં થાય? અહીંયા એક સ્પેસિફિક રીઝન છે કે જો અહીંયા જોવા જઈએ તો આલ્કાઇલેશન એસિટાઇલેશન આ બંને પ્રક્રિયા થતી નથી, કારણ કે બંનેમાં એક કોમન પ્રક્રિયક વપરાય છે, નિર્જળ AlCl3, જે શું છે? લુઈસ એસિડ છે, એટલે કે તે પ્રોટોન દાતા છે. તો શું થાય છે? લુઈસ એસિડ તે એકચ્યુઅલી તો શું છે? ઉદ્દીપક છે, પરંતુ અહીંયા ઉદ્દીપક તરીકે કામ નથી કરતો. તે સૌપ્રથમ શું કરે છે કે NH2 સમૂહ સાથે પ્રક્રિયા કરી લે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન થતો નથી. એનું એ જ રીઝન હતું કે આપણે Br2 પ્લસ FeCl3 નતા વાપરતા. FeCl3 પણ Br2H2O વાપર્યું, Br2 એસિટિક એસિડ વાપર્યું, પણ બ્રોમિનેશનમાં Br2 પ્લસ FeCl3 નતા વાપરતા. એનું રીઝન આ જ હતું કે જે FeCl3 છે, AlCl3 છે, એ લુઈસ એસિડ છે. જે રીતે અહીંયા શું થયું કે H2SO4 એ પ્રોટોનનું દાન કરીને એમોનિયા સાથે NH2 સાથે બંધ બનાવ્યો. એમાં ઉદ્દીપક બંધ બનાવી લે છે અને પછી તે ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન કરવા દેતો જ નથી. અહીંયા તો શું હતું? H2SO4 માં પોતે જ SO3H આયન મળી રહેતો હતો, આથી એની પુનઃરચના થઈને પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ અહીંયા તો AlCl3 સાથે જ તે પ્રક્રિયા કરી લે છે અને એના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી આયન ઉત્પન્ન જ નથી થતો. તો પ્રક્રિયા કઈ રીતે થવાની? તો આલ્કાઇલેશન અને એસિટાઇલેશન પોસિબલ નથી. તો આ સાથે તમારી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચર એ થિયોરેટિકલ આપણો છેલ્લો લેક્ચર હશે, જેની અંદર આપણે તેની બેઝિકતા, એનિલિનની પછી આલ્કાઇલ એમાઇનની બેઝિકતા વિશે આપણે ચર્ચા કરીશું.